સનેડો તો બહુ થયો. અલ્યા કઈક નવું લાય. નવું તો લ્યો સાંભળો. લ્યા ઇંગ્લિશમાં બોલે અંકલ ને ગુજરાતીમાં બોલે કાકા. લ્યા ઇંગ્લિશમાં બોલે અંકલ ને ગુજરાતીમાં બોલે કાકા. દીકરીઓ વાળાનો જમાનો આવ્યો, દીકરાના બાપ મળી ગયા વાકા.
हेलो खूब खूब धन्यवाद बेनई એટલે જ હું તમને કહેવા માંગુ છું કે પહેલાં તમે સુધરો પછી તમારા બાળકો અને આજુબાજુના વ્યક્તિ દરેકને સુધારો. હા, અને હું જ્યારે કંઈ મારા અનુભવથી કહેવા માંગુ છું ત્યારે જો કોઈ વ્યક્તિને વ્યસન હોય અને તેને આપણે એમ કહીએ કે તું વ્યસન છોડી દે, વ્યસન કરવાથી નુકસાન થાય છે, ત્યારે તે વ્યક્તિ શું જવાબ આપે છે તમને ખબર છે? કે બસ બધું છૂટે પણ આ વ્યસન નહીં છૂટે. ધિક્કાર છે આવા જવાબ આપનારા વ્યક્તિઓને કે બસ 2 વર્ષનું બાળક તેની માતાનું ધાવણ છોડી શકે છે, 2 વર્ષનું બાળક તેની માતાનું ધાવણ છોડી શકે છે, તો તું આટલી મોટી ઉંમરનો વ્યક્તિ એક વ્યસનને છોડી શકે? છીછી, આવી વાત કરતા તો મને મારા ભારત દેશ પર થોડી લજ્જા આવે છે. વર્તમાનમાં જે લોકો વ્યસન નથી કરતા એ લોકો માટે તો હું એટલું જ કહીશ કે બસ જો તમે તમારા ભવિષ્યને ઉજાગર કરાવવા માંગતા હોય ને તો વ્યસન નામની વસ્તુથી જરા દૂર રહેજો. બસ તમારામાં એટલી મોટી તાકાત છે કે દુનિયાના સૌથી મોટા વ્યસન કરનાર માણસને પણ તમે વ્યસન છોડાવી શકો છો. એટલે જ હું તમને પૂછવા માંગુ છું કે શું વ્યસન મુક્ત ભારત બનાવવા તમે મારા સાથે આવશો? આજ સુધી હું માત્ર 2 જ વિષય પર બોલી છું, એક બેટી બચાવો અને એક વ્યસન મુક્ત કરો. પહેલા ટોપિક પર દરેક ભારત દેશના માતા પિતા વિચાર કરે ને તો ભારત દેશની દરેક દીકરીઓ બચી જાય. અને બીજા ટોપિક પર જો ભારત દેશના દરેક પિતા કાકા મામા દરેક વિચાર કરે ને તો આખો ભારત દેશ સુધરી જાય. અંતમાં તો જરા હું એટલું જ કહીશ કે ચેતવું હોય તો ચેતજો, બસ સમય વીતી જાય છે. ચેતવું હોય તો ચેતજો, સમય વીતી જાય છે. આ કંચન જેવી તમારી કાયા રાખ બની રહી જાય છે, રાખ બની રહી જાય છે. બસ અસું વિદ્યાર્થીઓ જે શાળામાં ભણતા હોય છે ત્યારે અમે ખાસ કડકાઈ રાખીએ છીએ કે ભાઈ વ્યસન નહીં કરવું, પણ જ્યારે પછી શાળામાંથી ધોરણ 10 પૂરું કરીને જાય છે ત્યારે એમના મોઢામાંથી માવા નીકળતા જ નથી. આખો દિવસ 24 કલાક માવા જ ભરેલા હોય છે. એ તમારા માટે સારું નથી. તો દરેકને ફરીથી વિનંતી કે આપણે આ વ્યસનથી દૂર રહીએ. હવે અહીંયા આગળ જે દાતાઓ છે, આજે જે પ્રાર્થના હોલનું ઉદ્ઘાટન કર્યું એમાં જે દાતાઓએ દાન લખાવ્યું છે એમાં છે 11,000 રૂપિયા પટેલ સીવીબેન શંકરદાસ જેતપુર ચમીજા હસ્તે જગદીશભાઈ એમ તથા અશ્વિનભાઈ કે પટેલ તરફથી મળે છે. બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી 11,000 રૂપિયા પટેલ મેનાબેન શંકરદાસ ગોરાદ હસ્તે અશ્વિનભાઈ કે પટેલ તથા જગદીશભાઈ એમ પટેલ તરફથી મળે છે. બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી 11,000 રૂપિયા સ્વર્ગીય પટેલ વિક્રમભાઈ ધનજીદાસ પૂર્વ ધારાસભ્ય શ્રી ચાણસમા, પૂર્વ પ્રમુખ શ્રી ઉમિયા સંસ્થાન ઊંઝા તેમના તરફથી મળે છે. સાહેબશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી 1,100 રૂપિયા પટેલ નાથાલાલ ગોવિંદદાસ કરશનદાસ તરફથી રોકડા મળે છે.
નાથાલાલને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી 11,000 રૂપિયા પટેલ ભીખાભાઈ ગોવિંદાસ તરફથી મળે છે. ભીખાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી 15,000 રૂપિયા પટેલ લીલાબેન ડૉક્ટર વિનોદકુમાર નાથાલાલ પટેલની સુપુત્રી જેઓ હાલ ઓસ્ટ્રેલિયા છે તેમના તરફથી મળે છે. લીલાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આજનો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ મળે છે. 200 રૂપિયા પટેલ જગજીવનભાઈ નરોત્તમદાસ તરફથી. જગજીવનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા પટેલ કનુભાઈ ડાયાલાલ તરફથી મળે છે. કનુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. 500 રૂપિયા ઠાકોર વિશાલ અજીતજી ભાટવાસણા તેમના તરફથી મળે છે. વિશાલને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ કાર્યક્રમની અંદર નાટક આવે છે પારકી પંચાત. અહીંયા આગળ કેટલાક ને ટેવ હોય છે કે ભક્તિના માર્ગો અથવા ભક્તિ કે ભજન કીર્તન કરતા હોય, પણ જેવા ભજન કીર્તન પૂરા થાય અને તરત જ પારકી પંચાયત કરવા માંડે. જ્યાં ખોટું ના લગાડતા બહેનોને કે જ્યાં 4 ચોટલા ભેગા થાય ને ત્યારે કોકના ઓટલા ભાગે. બરાબર? તો એવું જ સરસ મજાનું નાટક લઈને આવે છે પારકી પંચાયત. નાટકમાં છે પટેલ સ્નેહા, પટેલ પ્રાચી, પટેલ રાજનંદિની, પટેલ ઈશ્વા, ઠાકોર પ્રિયંકા, ઠાકોર નિકિતા, ઠાકોર નિરલ અને પટેલ ક્રિસ. તો નાટક લઈને આવે છે પારકી પંચાયત. To want me, you gotta know me. If you love me, you gotta show me. Lecha, 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 lecha रे. मुझसे दूर कहीं ना जा, बस यहीं कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. मुझसे दूर कहीं ना जा, बस यहीं कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. तेरी मेरी कहानी नहीं बन गई, तू मेरा हो गया, मैं तेरी हो गई. जहाँ जाए तू संग मुझे ले जा. ले जा, ले जा, ले जा, ले जा. ले जा, ले जा, महकी रात में चुरा के सारे रंग ले जा. सारे रंग ले जा. राते राते में भीगूं साथ में, तू ऐसी मुलाकात दे जा. Back it up now. Get 'em up. Got it. ये तेरी मेरी बातें, ये मीठे मीठे पल, ये भीगे भीगे मौसम में लेना हमें घर. तेरे लिए मैं हूँ, मेरे लिए तू है, पर किस बात का है. I wanna know you right, boy, you got me real tight. Now I wanna hear you say. जहाँ जाए तू संग मुझे ले जा. ले जा, ले जा, ले जा. ले जा, ले जा, महकी रात में चुरा के सारे रंग ले जा. सारे रंग ले जा. राते राते में भीगूं साथ में, तू ऐसी मुलाकात दे जा. Back it up now.
હું સોરે જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? હે 1000 હાથવાળા, હવ નું હારું કરજે ને અમાર ઘેરે જ ચાલુ કરજે. એલી ઓ ખાવાનું તૈયાર થઈ ગયું? લાય શાક ને રોટલા, આજ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. વહુ, જો હું સોરે ગઈ તી ને ત્યાં વાત થાતી તી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે ઈ બોલજો. બા, તમે પેલા નીમ લ્યો, પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં, મોંગીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે એ તો બધુંય થાય, ભજને થાય ને પંચાયતે થાય, બધુંય થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હદે, સમજીને. અને હા, તને કહું છું, તું તો બોલ, તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા, દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય, તમારા બધાની સેવા કરે. પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નીમ લીધું બસ. અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા, અને તારે તો 2 ટાણા ખાવું છે. અરે કરતા તો 1 ટાણા કરી, 1 ટાણા. જો બા, માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી એકટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ. તારે કરવું હોય એમ કર, હું તો આ હાલી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો? હાલો હાલો સોરે ભેગા થઈને જાય. હાલો હાલો. હે રામ લક્ષ્મણ હે દીનાનાથ રામ લક્ષ્મણ. હાલો ભજન કરીએ આપણે. હાલો હાલો. બાયુ કે છે ડોસી માં તમે સાંભળો રે. બાયું કે છે ડોસી માં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ, આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ, આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ડોસી કે છે બાયુ રે
મારે દૂધ દૂધાણા ઘણા દીકરા રે. મારે દૂધ દૂધાણા ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાન ના રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં આમાં અપા કરવાનું નિયમ લીધું અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કઈ નિયમ લીધું? ના રે ના માડી, મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાઈ કરતી નથી. ઈ તો કામ કામ ને કામ, આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય. તમે નવરા છો તે કરો. લો બાઈ પ્રસાદી, જય શ્રી કૃષ્ણ. મારું વહુ 1 ટાણા જ નથી કરતી પણ એની હાટું પ્રસાદી જ લઈ જાવ. અરે મારી વહુ તો સ્વામિનારાયણ ની છે ને ત્યાં બહુ બધું નિયમ પાળે. આપણું તો કાઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલક ની પંચાયત કરો છો. જો કાઈ નોકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું શું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બજાર ઊંઘી તોય બિચારા આપણા સોરા વાળા બાપુ કઈ ના પાડે છે અને આ સ્વામિનારાયણ ના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને કે વળી આ આપડી શેરીમાં જ રહે છે, હા એનું વહુ કાઢી મૂકી. લે હજી મેં કાલ ભાઈ થી પાણી ભરવા જાતી હતી તે પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી એને હાહુએ. વિચારીને હાલો હાલો, આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. હાલો હાલો જોતાઈ. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એટલે વહુ, એ વહુ ક્યાં ગઈ? અહીંયા હાલ તો. હા આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર. હારું લ્યો બા, આ જમા છે ને એટલે હું એકટાણું કરે. બસ રાજી રહેજો. સાતમને સોમવાર યજમાન ના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. 3 સાલ મેનો વાહો માળીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ, કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર તાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે, આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપ્પા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વવે તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો, આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી.
તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક એક ટાણું કર્યું તો તેને એક એક ટાણાનું ફળ મળ્યું, અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા, માટે તેને કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધાય સાંભળો. મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધું બળી ગયું. ને મારી હવે એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે આજથી નિયમ લઉં છું કે ક્યારે ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધાય નિયમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારે ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં. હું સોરે જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? હે 1000 હાથવાળા, હવનું હારું કરજે ને અમાર ઘેરે જ ચાલુ કરજે. એલી ઓ ખાવાનું તૈયાર થઈ ગયું? લાય શાક ને રોટલા. આજ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. વહુ, જો હું સોરે ગઈ હતી ને ત્યાં વાત થતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે, એટલે આપણે તો નિયમ લેવું છે. તો આપણે શું નિયમ લેવું અને તારે શું નિયમ લેવું છે એ બોલજો. બા, તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજીને. અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નિયમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં, મોંઘીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નિયમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે એ તો બધું થાય, ભજને થાય ને પંચાયતે થાય, બધું થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હદે
સમજીને? અને હા, તને કહું છું, તું તો બોલ, તારે શું નિયમ લેવું છે? હું તો છે ને બા, દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય, તમારા બધાની સેવા કરે, પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નિયમ લીધું બસ. અરે ધાનના ધનેડા જેવી, તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા, અને તારે તો 2 ટાણા ખાવું છે. અરે કરતા તો 1 ટાણા કરી, 1 ટાણા. જો બા, માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા, અને કેટલું ઘરનું કામ હોય, એટલે મારાથી એકટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા જ છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ. તારે કરવું હોય એમ કર, હું તો આ હાલી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો. હાલો હાલો, સોરે ભેગા થઈને જાય. હાલો હાલો. હે રામ લક્ષ્મણ હે દીનાનાથ રામ લક્ષ્મણ. હાલો ભજન કરીએ આપણે. હાલો હાલો. બાયુ કે છે ડોસી માં તમે સાંભળો રે. બાયું કે છે ડોસી માં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ, આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ, આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ડોસી કે છે બાયુ રે તમે સાંભળો રે. ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. મારે દૂધાણ ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડી ને ઘર બાર ક્યારે લઈએ, તે નામ ભગવાન ના રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ, તે નામ ભગવાન. સાંભળો સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં આમાં અપા કરવાનું નિયમ લીધું, અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ, અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કઈ નિયમ લીધું? ના રે ના મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાઈ કરતી નથી. ઈ તો કામ કામ ને કામ, આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય. તમે નવરા છો તે કરો. લો બાયું પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. મારું વહુ 1 ટાણા જ નત કરતી, પણ એની હાટું પ્રસાદી જ લઈ જાવ. અરે મારી વહુ તો સ્વામિનારાયણ ની છે ને ત્યાં બહુ બધું નિયમ પાળે. આપણું તો કાઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલક ની પંચાયત કરો છો. લો કાઈ નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું શું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બજાર ઊંઘી તોય બિચારા આપણા સોરા વાળા બાપુ કઈ ના પાડે છે, અને આ સ્વામિનારાયણ ના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને, કે વળી આ આપડી શેરીમાં જ રહે છે, એનું વહુને કાઢી મૂકી. લે હજી મેં કાલ ભાઈ થી પાણી ભરવા જાતી હતી તે. પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી. એને હાહુએ
હાલો હાલો આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એટલે વહુ એ વહુ ક્યાં ગઈ? અહીંયા હાલ તો. હા આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર. સારું લ્યો બા, આ જમા છે ને એટલે હું એકટાણું કરે, બસ રાજી રહેજો. સાતમને સોમવાર યજમાન ના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. ઓણ સાલ મેનો વાહો માળીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ. કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગ રાશિ બધું જાણું છું અને દક્ષિણા બરાબર તાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે, આ શ્રાવણ મહિનો પૂરો થયો ને, મેં આખો મહિનો અપ્પા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વવે તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો, આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક ટાણું કર્યું તો તેને એક ટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેને કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધા સાંભળો, મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધું બળી ગયું ને મારી વવે એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે આજથી નિયમ લઉં છું કે ક્યારે ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધા નિયમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારે ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં. સૈયર મારી સૈયર રે ગીચ લઈ ગરબે ઘુમો ઢોલીડાના
शर्माए दिल मेरा, कैसे समझो उड़ गया होश सारा, छाया छाया रे ढोल पे नशा, बिगड़ा जाए जरा जरा दिल मेरा, खुल के नाचूं शर्माए दिल मेरा, कैसे समझो उड़ गया होश सारा, छाया छाया रे ढोल पे नशा। ढोलीड़ा धम धम धमक बजे, ढोलीड़ा धम धम धमक बजे, ढोलीड़ा धम धम धमक बजे, नच नच रे ढोल पे हवा। ए मारी मारी कमर मारी, आरा सिंहा अविराजे, आवा गणना डूंगर मारी, माकाली धरा डंका बाजे। મારી તારું રૂપ નિરાલું, મારી રૂપ નતું અંબાર, એ ચંદ્ર સૂરજ તારા રે, એ ગંડી ચામુંડા બિરગાડી. પેલી બહેનો આવી જાય ઝડપથી. तू जानू वानू जो कहता है बीवी तेरी हूँ लगता है सामे मोर सामे, मैं सामी सामी जो कहती हूँ मर्द मेरा तू लगता है सामे मोर सामे, तेरे पीछे पीछे चलूं जैसे, तेरे पीछे पीछे चलूं जैसे मंदिर की सीढ़ी पे चढ़ूं सामे, तेरे बगल बैठूं ऐसे जैसे शिव के बगल गौरी मोर सामे, ओ डगर जहाँ तेरी नजर ले जाए रे प्रेम नगर सामे, ऐसा में अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे, अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे। पहनू जो नई चुनर ना पड़े तेरी नजर, पहनू जो नई चुनर ना पड़े तेरी नजर, क्या रही इसकी कदर सामे, बालों में फूल लगे खुशबू तुझे जो ना मिले, टूटे दिल फूलों का ये सामे, ये पल्लों नीचे जो सरका दो, ये पल्लों नीचे जो सरका दो, तू ना देखे सामे, ये जुल्मी हवा छेड़े मुझे तू ना रोके सामे, कर तेरी जो मैं हो ना सके फिर ये जन्म बेमानी है सामे, ए सामे अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे, अरे सामे आजा सामे, बलम सामे परम सामे सनम सामे, तेरे पीछे पीछे चलूं। तेरी मेरी गल्लाए होगी मशहूर, करना कभी तू मुझे नजरों से दूर, किथे चलिए तू किथे चलिए तू किथे चलिए, जानदा है दिल ये तो जान दिया तू, तेरे बिना मैं न रहूं मेरे बिना तू, किथे चलिए तू किथे चलिए तू किथे चलिए, काटू कैसे राता हो सावरे, जिया नहीं जाता सुन बाबरे, के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे, के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे। चम 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 अंबरां दे तारे कहंदे ने सजना, तू ही चन मेरे इस दिल दा मन लवे सजना, तेरे बिना मेरा होवे ना गुजारा,
छटक ना जावी मैनू तू ही है सहारा काटू कैसे राता हो सावरे जिया नहीं जाता सुन बावरे के राता लंबे आ रे कटे तेरे संगे आ रे के राता लंबे आ रे कटे तेरे संगे आ रे तेरी मेरी गल्लाएं होगी मशहूर करना कभी तू मैनू नजरों से दूर पीछे चलिए तेरे पीछे चलिए तेरे पीछे चलिए जानदा है दिल ये तो जान दिया तू तेरे बिना मैं ना रहूं मेरे बिना तू किथे चलिए तू किथे चलिए तू किथे चलिए काटू कैसे राता हो सावरे जिया नहीं जाता सुन बावरे के राता लंबे आ रे कटे तेरे संगे आ रे के राता लंबे आ रे कटे तेरे संगे आ रे